નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। ભારતીય સંસ્કૃતિને વિશ્વની એક અલગ જ સંસ્કૃતિ માનવામાં આવે છે અને કહેવાય છે કે વિશ્વગુરુ એ ભારત જ છે અને ભારતે જ વિશ્વને અનેક વિદ્યાઓ શીખવી છે। ત્યારે હાલ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણમાં આપણે આપણા મૂળ સંસ્કારો અને સંસ્કૃતિને ભૂલતા રહ્યા છે। ત્યારે કેટલાક લોકો આ સંસ્કૃતિની ધરોહરને આગળ વધારવા માટે મથામણ કરી રહ્યા છે, જેના ભાગરૂપે નચિકેતા નિકેતન દ્વારા નવસારીના શાંતાદેવી રોડ ખાતે વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 દિવસ સુધી ચાલેલી આ શિબિરમાં બાળકોને અનેક પ્રકારની ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કારનું જ્ઞાન આપવામાં આવ્યું હતું। ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે આજે આ સમગ્ર વ્યક્તિત્વ વિકાસ શિબિરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં બાળકો દ્વારા ભારતીય વ્યાયામનું નિર્દેશન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને લાઠીદાવ, લેઝિમ, જિમ્નાસ્ટિક, નૃત્ય, રાષ્ટ્રભક્તિના ગીતો અને અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમો અને બાળકોમાં એક નવી જ ઉર્જા આવે, ભારતીય અસર જે સંસ્કૃતિ અને જે ધરોહર છે એને ઉજાગર કરવાનું કામ આ શિબિરમાં કરવામાં આવ્યું હતું। લાઠીદાવથી બાળકોની આત્મનિર્ભરતા અને સાથે સાથે તેઓની જે માનસિક સ્થિતિ છે એ માનસિક સ્થિતિ એટલે કે ધ્યાન પર એમનું ખાસ વિશેષ ધ્યાન વધે તે રીતે પ્રયાસ કરવામાં આવ્યા હતા। તો અલગ અલગ પ્રકારે યોગ અને જિમ્નાસ્ટિકના પણ વિવિધ બાબતો આ શિબિરમાં શીખવવામાં આવી હતી, જેનું આજે પૂર્ણાહુતિ કાર્યક્રમમાં બાળકોએ નિર્દેશન કર્યું હતું। ત્યારે એકથી ચડિયાતા બાળકો દ્વારા કરાયેલા આ નિર્દેશનથી લોકોને ખૂબ મજા આવી હતી અને લોકોએ ખૂબ આવકારી હતી। સમગ્ર શિબિરમાં ભાગ લેનારા બાળકોએ જે રીતે પોતાનામાં આવેલા ફેરફારો રજૂ કર્યા હતા અને જે અલગ અલગ પ્રકારની કસરતો અને અલગ અલગ પ્રકારના વ્યાયામના પણ નિદર્શન કર્યું હતું, ત્યારે તેમના વાલીઓ અને ઉપસ્થિત તમામ લોકોએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી। તો આ સમગ્ર આયોજન કરવા સાથે સાથે ગૌતમ સખિયા કે જે આ નચિકેતા નિકેતન સંસ્થાના કર્તાહર્તા છે, એમને આ શિબિર અંગે શું કહ્યું એ જોઈએ। અમે અહીંયા 10 દિવસની શિબિર કરેલી। આમ તો નચિકેતા નામથી અમે અહીંયા તપોવન ચલાવીએ છીએ, જેમાં અમારી સાથે 9 બાળકો અમારા ઘરમાં જ રહીને અભ્યાસ કરે છે, જીવનલક્ષી શિક્ષણ મેળવે છે। આ 9 દિવસની શિબિરનો હેતુ એ હતો કે ભારતીય સંસ્કૃતિને બાળકોના જીવનમાં પુનર્જીવિત કરવી, બાળકો પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું જીવન કેવું હોય એ સમજે અને એ પ્રમાણે જીવતા થાય। એટલે અહીંયા લગભગ 25 સ્વયંસેવક ભાઈઓ બહેનોએ સાથે મળીને એક નિસ્વાર્થ ભાવથી આવી શિબિર કરેલી, જેની અંદર લગભગ અલગ અલગ જગ્યાએથી ગુજરાતમાં જૂનાગઢ, વડોદરા, મહેસાણા, ભાવનગર, રાજકોટ, જામનગર, અમદાવાદ, કલોલ, નડિયાદ, આણંદ, સુરત આમ અલગ અલગ જગ્યાએથી આવેલા લગભગ 80 દીકરાઓ અને 30 દીકરીઓ, દીકરીઓની વ્યવસ્થા અલગ હતી અને બંને આ રીતનો ખૂબ સરસ મજાનો પ્રયત્ન કરેલો છે જીવન વિકાસ માટેનો। નવસારીના શાંતાદેવી રોડ ખાતે આવેલા વિદ્યાભારતી વિદ્યાલયમાં અવનવી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહિત કરવામાં આવે છે। ત્યારે આ વ્યક્તિત્વ વિકાસ શિબિરને પણ આ શાળાના પટાંગણમાં ચોક્કસ એક આયોજન કરવામાં આવ્યું હતું ને એ આયોજન થકી અનેક બાળકોનો વ્યક્તિત્વ વિકાસ સાથે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધરોહરને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અને એના આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અલગ અલગ બાળકો દ્વારા જે રીતે પોતાનામાં આવેલા ફેરફારો અને પોતે જે આ શિબિરમાં મેળવેલી તાલીમ બાદ જે બાબતો એટલે કે એમાં લાઠીદાવ હોય કે લેઝિમ હોય, જિમ્નાસ્ટિકના વિવિધ દાવો પણ એમને કર્યા હતા અને સાથે સાથે સૌએ રાષ્ટ્રભક્તિના ગીતો થકી રાષ્ટ્રભાવના પણ જાગૃત કરી હતી। તો જોતા રહો આ જ રીતે તમારા સુધી નવસારીમાં બનતી ઘટનાઓ પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ। જો તમે યુટ્યુબ પર જોતા હોવ તો અમારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો।
તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.